ભાવનગર શહેરના 3 સ્ક્રેપના વેપારીઓ રાજસ્થાન કામ સબબ ગયા હોય જે સમયે તેમનું કિડનેપિંગ થઈ જતા ભાવનગર એલસીબી દ્વારા રાજસ્થાન પોલીસ સાથે કોર્ડિનેટ કરી ત્રણેય બંધનકર્તાઓથી મુક્ત કરાવ્યા। ભાવનગર શહેરના 3 સ્ક્રેપના વેપારીઓ કામ સબબ રાજસ્થાન ગયા હોય ત્યાં તેઓનું કિડનેપિંગ થઈ જતા ભાવનગર પોલીસને જાણ થતાં ભાવનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ કિડનેપરના માયાજાળમાંથી ત્રણેય વેપારીઓને બચાવી ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરી હતી। મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના 3 સ્ક્રેપના વેપારીઓ સલીમભાઈ, ફિરોઝભાઈ અને જબ્બારભાઈને ફેસબુક ઉપરથી સોશિયલ મીડિયાના માધ્યમથી રાજસ્થાનમાં પડેલો 10 થી 15 ટનનો બેટરીનો સ્ક્રેપનો માલ લેવા માટે ફોન નંબર મળેલો હોય જે અંગે સામેથી રૂબરૂ મુલાકાત કરી ભાવતોલ નક્કી કરવા માટેની વાત થઈ હતી, જેને લઈને ભાવનગરથી ત્રણેય વેપારીઓ રાજસ્થાન ગયા હોય જે સામેવાળા ફ્રોડ કરતા હોય ત્રણેય વેપારીઓને બંધક બનાવી ભાવનગર મેટલ એસોસિએશનના તેમના મિત્રો પાસેથી ખંડણી માંગતા હોય જે અંગે ભાવનગર નીલમબાગ પોલીસને જાણ થતાં ભાવનગર એલસીબી દ્વારા ચતુરાઈ વાપરી રાજસ્થાન પોલીસ સાથે કોર્ડિનેશન કરી વેપારીઓનું લોકેશન જાણી વેપારીઓને ફ્રોડ બંધણીકર્તાઓ પાસેથી મુક્ત કરાવ્યા અને ભાવનગર ખાતે પરત લાવવામાં આવ્યા હતા। આજે અમારે માર્કેટમાંથી 3 જણા ગયા હતા, સલીમભાઈ, ફિરોઝભાઈ અને જબ્બારભાઈ માલ જોવા બાબત રાજસ્થાનમાં ને સવારથી એને કિડનેપિંગ કરી લીધા હતા ત્રણેય જણાને અને પછી અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે 3 લાખ રૂપિયા નાખો એટલે અમને શંકા ગઈ એટલે અમે સીધા અમારા પ્રમુખના એસોસિએશનના મોટાભાઈ હનીફભાઈ મેટલવાળાને ન્યાય ગયા અને આગળની કાર્યવાહી હનીફભાઈ બધી સંભાળી લીધી। હા હનીફભાઈ, ડેવિડભાઈ મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આવી રીતે આપણા 3 વેપારી ત્યાં ગયા છે રાજસ્થાન અને એની જોડે કાંઈક ચીટિંગ થયું એવું અમને ડાઉટ પડે છે એટલે તરત જ તે અમે બધા એસોસિએશનના ભેગા થયા, મુન્નાભાઈ છે, ટકાભાઈ છે, અનવરભાઈ ને આરીફભાઈને અમે તરત મશવરો કરી ને એલસીબીના ઓફિસે ગયા। પટેલ સાહેબ ત્યાં હતા, પીઆઈ સાહેબે બહુ સારો આવકાર આપી ને અમે એને આખી ડિટેલ સમજાવી કે આવી રીતે અમારા 3 વેપારી કાલના ત્યાં ગયા છે પણ એને કિડનેપ થયા હોય એવું અમને અહેસાસ થઈ ગયો છે ને એ લોકો સતત પૈસા મંગાવે છે એટલે એના ફોન લોકેશનમાં નાખી ને પટેલ સાહેબે અમને એટલો બધો સહકાર આપ્યો અને ભાવનગર પોલીસનો હું ભાવનગર મેટલ એસોસિએશન તરીકે આભાર માનું છું કે 3 પરિવારને ઉજળતા બચાવી લીધા છે ને 3 વેપારીને સહી સલામત રાજસ્થાનની પોલીસને કોન્ટેક કરી ને સતત કરીને તોમતદારોને પકડી લીધા ને 3 વેપારીને બચાવી લીધા છે। એટલે હું કસ્બા વતી ને ભાવનગર મેટલ એસોસિએશન વતી ભાવનગર પોલીસનો દિલથી આભાર માનું છું। થેન્ક યુ। એ 3 જણા ક્યાં ગયા હતા ને શું લેવા ગયા હતા? એ 3 જણા અમારા ભંગારના વેપારી છે, એમને ફેસબુક ઉપર એક નંબર મળ્યો હતો અને એમાં એ નંબર ઉપર એને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતનો માલ મારી પાસે બેટરીને ભંગારને એવું 15 થી 20 ટન જેવું છે, તમે રાજસ્થાન આવીને જોઈ લ્યો તો રૂબરૂ આવો હું દેખાડું તો એમાં ભાવતાલ નક્કી થયો ને આ લોકોને ફોન આવ્યો કે તમે આવી જાઓ। એ લોકો રાજસ્થાન ગયા, અનવર ગામથી લગભગ 45 કિલોમીટર જેવું આગું હતું ને એ લોકો એને રિસીવ કરી ને પછી કોઈ એવા ચીટરિયા માણસોના હાથમાં આવી ગયા ને એણે એને કિડનેપ કરી લીધા ને અમારી પાસે પૈસાની માંગણી કરી હતી, પહેલાં 3 લાખ રૂપિયાની માંગણી કરી। અમે આના કરતાં પછી લોકો 2 લાખ આવ્યા, પછી લાખ રૂપિયા આવ્યા પણ પટેલ સાહેબને એમ લાગ્યું કે હવે વાત હાથમાંથી જતી રહે એવું દેખાય છે એટલે એણે એમ કીધું કે 5-10 હજાર નાખો એટલે અમે 5-10 કરી ને એને લગભગ 7 વાગ્યા સુધીમાં 40 થી 50 હજાર રૂપિયા ફોન પે કરી દીધા। એટલી વારમાં પટેલ સાહેબ અને ભાવનગરની પોલીસે લોકેશન મેળવી લીધી ને એ લોકોને દબોચી લીધા છે।